સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી લોચા. બીકોમ સેમ 4માં બિઝનેસ કોમ્યુનિકેશન સ્કિલને બદલે અંગ્રેજીનું પેપર આપતા અફરા. અમદાવાદ એરપોર્ટ પર અખાતી દેશથી આવેલા પ્રવાસી પાસેથી 34 લાખનું સોનું પકડાયું. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિત મુંબઈ પોલીસના સુરતમાં ધામા. સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું, તે રિવોલ્વર સુરતમાં તાપી નદીમાં ફેંક્યું. ગુજરાતમાં 27% બુથ સંવેદનશીલ, દરેક પર 4 એસઆરપી જવાનો ખડકાશે. હાઈકોર્ટમાં મોટા ભાગે આજે આ અરજી પર સુનાવણી યોજાશે. વિરોધ માટે કાળા વાવટા પર પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકાર. તોફાન હત્યા સપાનો ટ્રેડમાર્ક હતો, આજે યુપીમાં ગુનેગારોની હિંમત નથી. મોદી. મોરબીના રવાપરમાં ભાજપની સભા. દરગુજર કરી ક્ષત્રિય સમાજ મોદીના હાથ મજબૂત કરવા સમર્થન આપે. કમિશનર દ્વારા લેવાયેલા આકરા પગલાંથી ઓફિસમાં લખલખડું પ્રસરી ગયું. જામનગર કસ્ટમ્સના મહિલા સુપ્રી અને ઇન્સ્પેક્ટર ભ્રષ્ટાચાર મામલે સસ્પેન્ડ. હનુમાનજી તથા મકરધ્વજજીના વિશ્વમાં એકમાત્ર પિતા પુત્રના મંદિરે બેટ શંખોદ્વારના હનુમાન દાંડી મંદિરે આજે હનુમાનજી પ્રાગટ્યોત્સવ ઉજવાશે. 51ના બોગસ ડોક્યુમેન્ટ બનાવી 15 લાખના શેર વેચીને કેજરીવાલ માટે રાહત માગવી ભારે પડી. 75,000 દંડ ફટકાર. પાકિસ્તાનમાં સાંસદોના પગરખાની ચોરી અંગેનો સ્પીકરે રિપોર્ટમાં 14 વર્ષની રેપ પીડિતાને 30 સપ્તાહનો ગર્ભ. એસસીએ એબોર્શનની મંજૂરી. ચંદ્રના કેટલાક ભાગ પર ચીન કબજો કરવા માંગે છે. નાસાના વડા નેલ્સન. બંગાળમાં 2400 શિક્ષકોની ભરતી રદ. ચૂંટણી સમયે કલકત્તા હાઈકોર્ટનો મમતા સરકારને ફટકો. શિક્ષકો પાસેથી 8 વર્ષનો પગાર પણ 4 સપ્તાહમાં વસૂલવા કોર્ટે જણાવ્યું.